રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લિટલ રાધેશીસ ડાયરીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તો સવારમાં જ સરસ મજાનો વરસાદ પડી રહ્યો હતો, એટલે હું તો મારી ગદા લઈને રમવા લાગી ગઈ. રમતા રમતા મારી ગદા થોડી દૂર ચાલી ગઈ, એટલે હું તો ગદાથી જ રીસાઈ ગઈ. ઘડીક જ વરસાદ આવે પણ બધાને દોડતા કરી દે ને. કાલે મહેમાનો આવવાના છે, એટલે દાદુ કેટલા બધા વાસણ લઈ આવ્યા અને સાફ કરવાના હતા, એટલે ત્યાં રાખી દીધા અને સરસ રીતે ગોઠવી દીધા. હવે ત્યાં સુધી ચાલો બાનું એક મધુર ભજન સાંભળીએ. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. પેલી બાજી રમ્યા રામ જનકપુરી માં જઈને, રામે ધનુષ ભાંગ્યું રે, સીતા વરિયા રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. બીજી બાજી રમ્યા રામ કિષ્કંધામાં જઈને, બીજી બાજી રમ્યા રામ કિષ્કંધામાં જઈને, રામે વાલી માર્યો રે, વાલી માર્યો રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. ત્રીજી બાજી રમ્યા રામ લંકામાં જઈને, ત્રીજી બાજી રમ્યા રામ લંકામાં જઈને, રામે રાવણ માર્યો રે, રાવણ માર્યો રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. ચોથી બાજી રમ્યા રામ પંચવટીમાં જઈને, ચોથી બાજી રમ્યા રામ પંચવટીમાં જઈને, રામે મૃગલો માર્યો રે, મૃગલો માર્યો રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. પાંચમી બાજી રમ્યા રામ સમુદ્ર ને કાંઠે, રામે પાળું બાંધ્યું રે, પાળું બાંધ્યું રે, સબરી વાટું જુએ છે મારા રામની. રામ રમેશો ગઠે રે, રમેશો ગઠે રે, સબરી વાટું જુએ છે મારા રામની. પછી તો ચૂરમાના લાડુ બનાવવાની જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ. બધા મળીને લાડવા બનાવવામાં મદદ કરવા લાગ્યા અને હું તો આરામથી બેઠી બધું જોતી હતી.
આવ્યા. એક બાજુ બધા વાસણ પણ સરસ રીતે ગોઠવી દીધો જેથી મહેમાનો આવે ત્યારે કોઈ તકલીફ ન પડે. બીજા દિવસે સવારમાં મમ્મી અને માસી 3:30 વાગ્યાથી જ રસોઈ બનાવવામાં વ્યસ્ત થઈ ગયા અને હું દાહી દીકી બને આરામ સૂતી રહી જેથી બધાનું કામ વહેલું પતી જાય. હિહી. ફ્રેન્ડ્સ, આજે હું પહેલીવાર ગોરણી થઈ છું. જુઓ ને, આ મારો ચાંદલો કેટલો સરસ લાગે છે. પછી મેં બાને કહ્યું, બા, આજે તો હું ગોરણીમાં જમવા જવાની છું. ધીમે ધીમે મહેમાનોની પથારીઓ પણ તૈયાર થઈ ગઈ. રસોડામાં મસ્ત ચોળીનું શાક, દાળ, ભાત બની ગયા હતા. હજુ ખમણ, પકોડા, ભજીયા, પૂરી જેવી ઘણી વાનગીઓ બનવાની બાકી હતી. એટલે ભજીયાની તૈયારી પણ શરૂ થઈ ગઈ. એટલામાં પપ્પાના મામી આવી ગયા. હું તો સીધી એમની પાસે રમવા પહોંચી ગઈ. પછી મારે ગોરણી જમવા જવાનું હતું એટલે મમ્મીએ મને સરસ મજાના કપડાં પહેરાવીને તૈયાર કરી દીધી. હજુ થોડાક જ મહેમાનો આવ્યા હતા એટલે એમના માટે ચા બનાવી અને બધાને પ્રેમથી પીવડાવી. જેની પાસે પહેલા હું રમવા ગઈ હતી એ પપ્પાના મામી હતા અને આ છે મારા મમ્મીના મામી. હવે તો હું એમની પાસે જ રમતી રહી. આજે ઘરમાં એટલા બધા મહેમાનો હતા અને બધા કામમાં વ્યસ્ત હતા કે વધારે શૂટિંગ થઈ જ નહોતું શક્યું. તો ફ્રેન્ડ્સ, હવે આવતીકાલે ફરી મળીએ નવા વ્લોગ સાથે. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને લિટલ રાધેશ્રી ટાઈપ્સ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો.